નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। ગમે તેટલો શાતીર આરોપી પોલીસની બાજ નજરથી નથી બચી શકતો। વિગતો અમે આપને આપી દઈએ। જ્યાં 6000 કરોડનું ફુલેકું ફેરવનાર આરોપી ભૂપેન્દ્ર ઝાલા કે જે પોલીસ સકંજામાં આવી ગયો હોવાની વિગતો મળી રહી છે। મહેસાણાથી તેને ઝડપી લેવામાં આવ્યો છે। વિસ્તારે વાત કરવી છે તો ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે। સીઆઈડી સતત તપાસ કરી રહી છે। ભૂપેન્દ્ર ઝાલાની સતત 3 કલાક પૂછપરછ કરવામાં આવી। ભૂપેન્દ્ર ઝાલાનો પૂછપરછ દરમિયાન ખુલાસો। ભૂપેન્દ્ર ઝાલા મોટા ભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇનકાર કરી રહ્યો છે। શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ પહેલી વખત દરોડા કર્યા ત્યારે ઝાલા બહાર હતા। ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો તેવી વિગતો આ પૂછપરછમાં સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલાએ ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો ન હતો। ભૂપેન્દ્ર ઝાલાએ કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે। ભૂપેન્દ્ર ઝાલાને ખ્યાલ આવતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો। 1 મહિના દરમિયાન મોટા ભાગે રાજસ્થાનમાં રોકાયો હતો। 1 મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો હતો। રાજસ્થાનથી અલગ અલગ 3 સિમ કાર્ડ ખરીદ્યા। વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો। જેના ફાર્મમાંથી ધરપકડ કરવામાં આવી તે વર્ષ 2018થી સંપર્કમાં હતા। 2024 લોકસભા ચૂંટણી લડવા ખોટું એફિડેવિટ રજૂ કર્યું। પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવાનું ખોટું એફિડેવિટ રજૂ કર્યું હતું। તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ ગઈ છે। હવે આગળ પૂછપરછમાં કયા નવા ખુલાસા થાય છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, આરોપી ગમે તેટલો શાતીર હશે પોલીસી બાજ નજરથી નહીં બચી શકે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સકંજામાં આવી ગયો છે, પરંતુ જેના ભૂપેન્દ્ર ઝાલાએ જે કૌભાંડો કર્યા છે તેનો તે ઇનકાર કરી રહ્યો છે। હવે આગામી પોલીસ શું કાર્યવાહી કરશે? બિલકુલ, જે રીતે 1 મહિનાથી ફરાર ભૂપેન્દ્ર ઝાલાની ગઈકાલે મોડી રાત સુધી 3 કલાક પૂછપરછ કરવામાં આવી। આખરી રીતે તેની પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને તેમાં ઘણી બધી વાતો એવી હતી કે જે પોલીસને ખ્યાલ હતો, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા છે તેને નકારી રહ્યો હતો। ખાસ કરીને 3 કલાકની પૂછપરછમાં મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે કે તે મોટાભાગની વાતોને નકારતો તો હતો, પરંતુ જે શિક્ષકોનો વિદેશ પ્રવાસનો વિડીયો સામે આવ્યો હતો તે વાત તેણે નકારી હતી કે તેના દ્વારા કોઈ પણ વખત વિદેશ પ્રવાસ શિક્ષકોને કરાવવામાં નથી આવ્યો। પોતે પણ અત્યાર સુધી ફક્ત એક જ વખત વિદેશ ગયો હોવાનું તેમણે રટણ કર્યું હતું। આ ઉપરાંત જ્યારે પહેલી વખત સીઆઈડી ક્રાઇમની રેડ છે તેની ઓફિસે પડી હતી ત્યારે તે મધ્યપ્રદેશ દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાં તેમને ખ્યાલ આવ્યો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની ઓફિસ પર દરોડા પાડવામાં આવે છે। ત્યાંથી તેણે ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસીવ ન થયો હતો અને તેણે એક વ્યક્તિને મોકલી અને ખાતરી કરાવી હતી અને ત્યારબાદ તે સીધો પોતાના મોબાઈલ બંધ કરીને રાજસ્થાન પહોંચી ગયો હતો। 1 મહિના સુધી તે અલગ અલગ જગ્યાઓ પર રોકાયો હતો। 1 મહિના દરમિયાન તે એક વખત છે તે ગુજરાત આવ્યો હતો। જોકે રાજસ્થાનથી ભૂપેન્દ્ર ઝાલાએ 3 અલગ અલગ સિમ કાર્ડ ખરીદ્યા હતા અને તેના થકી વોટ્સઅપ થકી તે પરિવાર અને અન્ય વકીલ અને અન્ય સગા સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હતો અને તમામ જે અપડેટ હતી તે જાણતો હતો। મહત્વનું છે કે જે રીતે ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી તે ફાર્મના જે માલિક છે તે પણ તેને 2018થી છે તેના પરિચયમાં હતા અને તેના સંપર્કમાં પણ હતા। હવે પોલીસ તેની પૂછપરછ કરી છે, કેમ કે અલગ અલગ ખુલાસાઓ થયા છે। મોટાભાગની વાતો છે અત્યાર સુધી જે આરોપીઓ આ કેસમાં પકડાયા છે તેના દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તે તમામ નિવેદનો છે તે ભૂપેન્દ્ર ઝાલા નકારી રહ્યો છે। જે બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે ભૂપેન્દ્ર ઝાલાના તેમાં અત્યાર સુધીમાં અંદાજિત 1 કરોડ જેટલી રકમ છે તે હોવાનું પણ માલુમ પડ્યું છે, તેને પોલીસે ફ્રીઝ કરી દીધી છે। હવે જે અલગ અલગ તેની પ્રોપર્ટીઓ છે તેને લઈ અને તેના થકી જે પણ ભોગ બનનારા છે તેને પૈસાની ચૂકવણી કરવામાં આવશે, પરંતુ અત્યારની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં તે અપક્ષ દાવેદારી કરવા માંગતો હતો અને તેથી તેણે એક એફિડેવિટ કર્યું હતું કે તેના ઉપર અત્યાર સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ થોડા સમય પહેલાં જ એક હથિયાર બાબતે તેના ઉપર ફરિયાદ નોંધાવવાની વિગત છે તે પણ સામે આવી છે। પોલીસ પણ આ વાતની વેરિફિકેશન છે તે કરી રહી છે। તમામ જે વાતો ભૂપેન્દ્ર ઝાલાએ 3 કલાકમાં કરી હતી તેનું પોલીસ હવે વેરિફિકેશન કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે। જોકે પોલીસ દ્વારા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। 14 દિવસના રિમાન્ડ છે તેની માગણી પણ કરવામાં આવશે। જી બિલકુલ, હરીન, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। હરીન, એ પણ જાણવું છે કે ભૂપેન્દ્ર ઝાલાની 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, એવી કઈ બાબતો છે કે જે ચોંકાવનારી આ પૂછપરછમાં રહી છે અને હવે એ કઈ બાબતો છે જે દિશામાં હવે સીઆઈડી કામ કરશે?
બિલકુલ, જે મેં કહ્યું કે તે તમામ વાતો છે નકારી રહી છે. પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં ફરતી હતી, જ્યાં સૌથી વધુ ભોગ બનનાર છે તે તમામ ગામોમાં પણ ફરી હતી, પૂછપરછ કરી હતી, પરંતુ ત્યાંથી જે પોલીસને વાતો સામે આવી છે તે તમામ વાતો છે ભૂપેન્દ્ર ઝાલા નકારી રહ્યો છે. ઉપરાંત જે અગાઉ ફરિયાદો નોંધાઈ છે તેમાં જે નિવેદનો આપવામાં આવ્યા છે, અગાઉ આરોપીની તેના એજન્ટની ધરપકડ થઈ છે, તેની પૂછપરછ કરવામાં આવી હતી, તેના દ્વારા જે હકીકતો પ્રાપ્ત થઈ હતી તે પોલીસે ભૂપેન્દ્ર ઝાલાને જણાવી હતી, પરંતુ તે પણ ભૂપેન્દ્ર ઝાલા છે તે નકારી રહ્યો છે. એટલે પોલીસ હવે એ તપાસ કરશે કે ભૂપેન્દ્ર ઝાલા જે નકારી રહ્યો છે તેમાં કેટલી તથ્યતા છે, કેમ કે જે અગાઉ લોકોએ નિવેદનો આપ્યા હતા, જે અગાઉ આરોપીઓએ નિવેદન આપ્યા હતા, કદાચ તે ખોટા છે કે તેઓ સાચા છે ને ભૂપેન્દ્ર ઝાલા બોલી રહ્યો છે તે ખોટું બોલી રહ્યો છે. આ તમામ બાબતો ઝીણવટભરી બાબતો છે. રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવશે, પરંતુ જે 3 કલાક સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું નિવેદન તેમની પૂછપરછ કરવામાં આવી, સીઆઈડી ક્રાઇમના જીઓડબલ્યુના એસપી છે તેમના દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી, ડીઆઈજી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી, તમામ જવાબો છે તે નકારી રહ્યો હતો. વિદેશ પ્રવાસની વાત હોય, જે અલગ અલગ ફંડિંગની વાત હોય, લોભ લાલચ આપવાની વાત હોય, અથવા તો જે નાણાં છે તે ક્યાં રોકવામાં આવ્યા હતા, શું કરવામાં આવ્યું હતું તેની વાત હોય, મોટાભાગની વાતો છે તે ભૂપેન્દ્ર ઝાલા નકારી રહ્યો હતો. પોલીસ તેને લઈને હવે અસમંજસમાં છે અને તેની વધુ તપાસ કરશે, પરંતુ અત્યાર સુધી જે પ્રાપ્ત સમાચાર થઈ રહ્યા છે કે તે સૌથી 1 મહિનામાં તે રાજસ્થાન રોકાયો હતો અને ત્યાંથી જ તેણે 3 સિમ કાર્ડ ખરીદ્યા હતા. જોકે જે દરમિયાન જે સમયે રેડ પડી હતી તે ગુજરાતમાં હતો નહીં, એટલે હવે વાત એ છે કે તેને આશરો અન્ય કોણ કોણ લોકોએ આપ્યો હતો, તે ક્યાં ક્યાં 1 મહિના દરમિયાન રોકાયો હતો, સમગ્ર કૌભાંડ છે તેમાં તેમણે કઈ રીતે છેતરપિંડીનો ભોગ લોકોને બનાવ્યા છે, આ તમામ વિગતો છે હવે પ્રાપ્ત થશે. જે ખોટા એફિડેવિટની વાત છે તેની પણ તપાસ કરવામાં આવશે. એફિડેવિટમાં તેમણે જેટલી પ્રોપર્ટીઓ બતાવી છે તેની તપાસ કરવામાં આવશે અને તેના આધારે પોલીસ છે તે આગળની કાર્યવાહી હાથ ધરશે. જી બિલકુલ હરીન, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર. તો આપને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર ઝાલા કે જેની ધરપકડ થઈ ગઈ છે, નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી, 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, પરંતુ આ જે મહાકૌભાંડી છે આખરે તેને ગાયબ કરવામાં કોનો હાથ હતો એ તમામ દિશામાં હવે પોલીસ તપાસ કરશે. 1 મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો, રાજસ્થાનથી અલગ અલગ 3 સિમ કાર્ડ ખરીદ્યા અને વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં આવતો હતો, તેવી પૂછપરછમાં આવા અનેકો ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ છે. જો કે હવે સીઆઈડી એ બાબતે પણ તપાસ કરશે.